ગુજરાત વિધાનસભાના સત્રના ચોથા દિવસની હંગામા સાથે શરૂઆત થઈ છે। બેઠકની શરૂઆતમાં અદાણી પાવર પાસેથી વીજળીની ખરીદી મામલે કોંગ્રેસે સવાલ કર્યા। અદાણીની જેમ અન્ય કંપનીને વધારો સરકાર આપે છે કે કેમ, એવો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ કર્યો, જેનો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં વીજળીની માંગમાં વધારો થયો છે અને જ્યારે કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવ વધતા વધુ વીજ દર ચૂકવાયો છે તો અદાણી પાવરને બમણી કિંમત આપી વીજળી ખરીદ્યાનો અમિત ચાવડાએ દાવો કર્યો। ત્યારે કનુભાઈએ કહ્યું કે ઇમરજન્સીમાં જરૂર હતી ત્યારે વીજળી ઊંચા ભાવે ખરીદી। વિધાનસભામાં આ પ્રશ્ન પર લાંબી ચર્ચાઓ થતા વિધાનસભાના અધ્યક્ષે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને યાદ કર્યા। કોંગ્રેસના ધારાસભ્યોએ અદાણી પાવરના પ્રશ્નમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ઘેરવાનો પ્રયાસ કર્યો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી વચ્ચે પડી ઉર્જા મંત્રીને પડખે આવ્યા અને નીતિન પટેલ ગૃહમાં હોત તો શું જવાબ આપે તો તે યાદ અપાવ્યું હતું। તો અદાણી પાવરને બમણી કિંમતે આપી વીજળી અને ખરીદી હતી। ઇમરજન્સીમાં જરૂર હતી ત્યારે વીજળી ઊંચા ભાવે ખરીદી હતી। કનુભાઈનો આ જવાબ હતો। કોલસાના આંતરરાષ્ટ્રીય ભાવ વધતા વધુ વીજ દર ચૂકવાયો છે।